ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો મિત્રો. તો મિત્રો વ્લોગની આગળ આપણે શરૂઆત કરીએ એના પહેલાં સૌથી પહેલાં તો બધા મિત્રોને કેમ કે મકર સંક્રાંતિની હાર્દિક હાર્દિક શુભકામનાએ. તો ચાલો આગળ હવે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ. ને અત્યારે તમે જોઈએ તો આપણે કે સાંયે ઊભા છે, કેમ કે આજે શિયાળા જેવું કંઈ લગતું જ નથી. અત્યારમાં તડકો જોરદાર છે એટલે સાંયે ઊભા. બાકી તો શિયાળો હોય તો સાંયે ઊભું રહેવું એમ ન થાય, તો તડકો ગોતતા હોય. તો 2 દિવસથી થોડુંક હવામાન ચેન્જ થઈ ગયું બધું, એટલે તડકો જોરદાર છે. તો આપણે તમને આ વિડીયોની અંદર એક વસ્તુ પણ બતાવવાના છે. પછી ટૂંક સમયમાં આપણે દરેક વિડીયોમાં થોડોક શોર્ટ એનો આવશે, એટલે એ કઈ વસ્તુ છે એ આપણે તમને આ વિડીયોમાં બતાવશું. તો જરૂર વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો સૌથી પહેલાં અત્યારનો તમને બેક કેમેરો કરીને થોડોક વ્યૂ બતાવી દઉં, અને પછી આપણે એ વસ્તુ તમને બતાવી. તો જો આપણે આગળ વાત કરીએ એમ કીધું તડકો છે, એટલે જો અત્યારમાં અહીંયા ચોખા છે એ તપવા માટે મૂકી દીધા છે. ને પહેલાં વાત આપણે અહીંની કરી, તો ઓલરેડી એક વ્લોગમાં આપણે તમને આ બતાવ્યું હતું. અહીંયા આપણે બટેકા લગાવ્યા હતા જે ખરાબ થઈ ગયા હોય, ને એના પછી વચમાં 1-2 વખત અહીંયા ઘણા ફૂલડા પણ આવ્યા હતા. આપણે કીધું બટેકામાં ઉપર ફૂલ આવ્યા, આપણને ખ્યાલ નથી કેમ કે આપણે ક્યારે લગાવ્યા નહોતા, એટલે શેના ફૂલ છે એ ખબર નથી. પરંતુ આજે તમને બતાવું. તો જો અહીંયા કણે ટમેટા થયા ઉપર નનકા નનકા, જો આ રીતે લાગે છે ટમેટા. જો એક અહીંયા છે, 2-3 તો કોઈ જનાવર રાત્રે આવતું એટલે કે ઉંદર કે એવું કંઈ, તો એ ખાઈ ગયા. તમે જોઈ એના ડીટીઆઈ એમ નામ છે, પણ તો ટમેટા જે છે એ 2 છે આવી રીતે નનકા નનકા. તમે જોઈ શકો જેમ ટમેટામાં ઉપર એની પાંદડી હોય ને એ રીતે પાંદડી પણ છે. તો જો સૌથી પહેલાં તમને થોડોક વ્યૂ બતાવી દો. આપણે વાત કરીએ મકર સંક્રાંતિ છે, પરંતુ જો પતંગો કેમ કે તમને ચગતી બહુ જોવા નહીં મળે આ ગામમાં. આપણે જે મેન ગામ જૂનું ગામ છે ને અહીંયા કણે વધુ છે. આ ગામમાં નાનકા બાળકો ચગાવતા હોય તો એ પણ નીચે હોય એટલે ન જોવા મળે. તો આપણે પછી થોડી વાર પછી મેન ગામમાં જઈશું તો અહીંયાનું બતાવશું. એના પહેલાં જો આપણે વાત કરીએ તડકો છે એટલે અહીં કણે ચોખા છે એ તપવા માટે મૂક્યા છે. અને બીજી વસ્તુ આપણે અહીંયા બતાવવાની છે એ ખાસ છે. આપણે 1-2 વખત વ્લોગમાં બતાવીએ તો બટેકા લગાવ્યા જે ખરાબ થઈ ગયા આપણે અહીંયા વાવ્યા હતા. પછી એમાં સફેદ ફૂલ આવ્યા હતા, ત્યારે આપણે કીધું હતું કે ક્યારેય જોયું નથી, પહેલી વાર જોયું, પરંતુ એમાં હવે તમને અહીંયા બતાવું. તો જો એ ફૂલડાયા હતા ને એમાં આ રીતના કંઈક ટમેટા જેવું થયું છે. જેમ ટમેટામાં ઉપર આ પાંદડી હોય ને એ રીતે જો પાંદડી છે. 2 અત્યારે તો છે, બાકી તો ઉંદર છે એ ખાઈ ગયેલા. જો એ એમના ડીટીઆઈ એમના છે, પરંતુ આ 2 ટમેટા જે નનકા નનકા એમના છે. તો કેમ કે નીચે બટેકા અને ઉપર ટમેટા થાય એ રીતનું કંઈક લાગે છે. હવે ટમેટા છે કે શું છે એ તો આપણને ખબર નથી, પરંતુ જોવામાં એવું લાગે કેમ કે આપણે તમને કીધું એમ ઉપર પાંદડી એવી છે જેમ ટમેટામાં હોય ને એ રીતે. જો આ રહી પાંદડે એને ટમેટા જેમ. તો ચાલો હવે બીજી વસ્તુ આપણે એ બતાવી દઈએ. તો મિત્રો બીજી જે વાત હતી એ હતી આ. તો આમાં તમે જોઈ શકો જે અત્યારે તમે ઘણા બધા વિડીયો જોતા હશો ડ્રોન 2000નો આવે, તો આને ટોય ડ્રોન કહેવાય. આમાં બધી સુવિધા તો ન હોય જે લાખ રૂપિયાના 80,000ના ડ્રોન આવે ને એવી સુવિધા આમાં ન હોય. ને આ ડ્રોન છે, તમને ડ્રોન પણ બતાવું. તો જો આ ડ્રોન છે એ કેમ કે વાઈફાઈથી મોબાઈલ સાથે કનેક્ટ થાય ને એના જે વિડીયો ફૂટેજ છે એ બધું મોબાઈલમાં જ ડાયરેક્ટ સેવ થતું હોય. જે બીજા ડ્રોન આવે એમાં કેમ કે મેમરી કાર્ડ પણ ચડતા હોય, પરંતુ આમાં એ કાંઈ સુવિધા ન હોય. ને થોડુંક કેમ કે વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો એ પણ એટલી ન સારી હોય જેટલી બીજા ડ્રોનમાં હોય. એટલે આજે આપણે સવારે કેમ કે ટ્રાય કરી હતી, થોડોક એનાથી શોર્ટ લીધો છે. બહુ જાજુ તો ઊંચું નહોતું ઉડાડ્યું કેમ કે આજે આમાં આપણને બધી ખ્યાલ નથી, એટલે ધીરે ધીરે પછી આગળના વિડીયોમાં તમને જોવા મળશે. પરંતુ આજે જે આપણે ઉડાડીને જે શોર્ટ લીધો થોડોક એ તમને આગળ વિડીયોમાં બતાવશું. ને મોબાઈલથી જે ઉડતું હતું એનો પણ થોડોક શોર્ટ લીધો એ પણ આપણે તમને બતાવશું. એનું રિમોટ તમને બતાવી દઉં. તો આ એનું રિમોટ છે, જે આમાં સેલ સડે 3 પાછળની ભાગે. ને ડ્રોનમાં સિંગલ બેટરી છે,
એટલે કે ઉડવાનો ટાઈમની વાત કરીએ તો એ લોકો તો 10 મિનિટનું કહે છે કે 10 મિનિટ સુધી ઉડી શકે, પરંતુ આપણે આજે સવારે ટ્રાય કરી હતી એટલે સરેરાશ 7 થી 8 મિનિટનું કે એવરેજ આવ્યું હતું. જાજુ તો કાંઈ નહોતું, પરંતુ આપણે એટલો પણ કાફી થઈ જાય, કેમ કે આપણે 8-10 મિનિટના વિડીયો હોય તો એમાં 2-3 મિનિટનો ડ્રોન શોટ હોય તો વાંધો ન આવે, પરંતુ બહુ તો ન જોવા મળે, કેમ કે બરાબર વિડીયો ક્વોલિટી નથી આવતી. આપણે ચેક કર્યું હતું એટલા માટે. તો તમને ચાલો એ સવારની ક્લિપ એ આપણે બતાવી દઈને આપણે સિરાવી લઈ, પછી આપણે જઈએ ગામમાં, કેમ કે આપણે તમને વાત કરીએ એમ કીધું આ ગામમાં તો કંઈ બહુ પતંગો ચગતી નથી. મેન ગામમાં જઈ જૂનું જે છે મોટું ગામ છે એ, એટલે અહીંયા આપણને જોવા મળશે તો આપણે તમને વિડીયોમાં બતાવશું. તો ચાલો તમે થોડોક એ ડ્રોન શોટ જોઈ લો, ત્યાં આપણે સિરાવી લઈએ. તો મિત્રો આ આપણે સવારે ડ્રોન દ્વારા જે વિડીયો શૂટ કર્યો તો એ ક્લિપ છે, તમે જોઈ શકો આવી કંઈક વિડીયોની ક્વોલિટી છે. બાકી તો તમે વિચારી શકો કે અત્યારે 2000માં સારો મોબાઈલ પણ નથી આવતો, તો ડ્રોનની તો વાત અલગ રહી. ને હવે સાથે હું વિડીયોમાં ઉપર કોર્નરમાં એક બીજો વિડીયો પણ તમને બતાવું, તો તમે જોઈ શકો એ પણ ડ્રોન દ્વારા જ શૂટ કર્યો છે, પરંતુ એમાં એવું છે કે વચ્ચે આપણે એક વખત ડ્રોન બંધ કરી દીધું અને ફરીને ચાલુ કર્યું, તો એમાં તમે જોઈ શકો એમાં ક્લિયર ચોખ્ખું દેખાય છે. ને આ જેમ મોટી સ્ક્રીનમાં તમે જુઓ એમાં સેજ તમને ગુલાબી બેકગ્રાઉન્ડ હોય એવું લાગે, સેજ ગુલાબી રંગ આવતો હોય એવું. તો કંઈક આ રીતનું કે વિડીયો શૂટ થાય છે ડ્રોનમાં. તો મિત્રો આ ક્લિપ આપણે કે મેન ગામ એટલે કે જે મોટું અને જૂનું ગામ છે અમારું, તો આપણે અહીંયા ગયા એ ટાઈમની છે. ને અત્યારે કે આપણે વિડીયો શૂટ કરીને આવતા રહ્યા હતા, કેમ કે છત ઉપર બધે કે સ્પીકર વાગતા હતા, એટલે કાંઈ બોલવાનું કે તો આવે એવું જ નહોતું. પરંતુ વિડીયોમાં પણ એવું થયું કે ગયા હતા આપણે પતંગ જોવા માટે, પરંતુ કેમ એકસાથે બધી પતંગ કપાઈ ગઈ હોય ને કાંઈ દેખાય જ નહીં એવું કંઈક જોવા મળ્યું, કેમ કે પતંગ પણ સફેદ હતી ને જોરદાર તડકો હતો, એટલે કે પતંગ દેખાતી હતી પરંતુ વિડીયોમાં ક્લિયર નથી આવતી. એટલા માટે પછી આપણે જાજુ કંઈ શૂટ નથી કર્યું. અહીંયા ઘણે તમે જોઈ શકો છો ભાઈ જો પતંગ કે રિપેરિંગ કામ કરે છે, એટલે કે થોડીક ફાટી ગઈ છે, તો અહીંયા સેલો ટેપ લગાવશે. ને તમને હવે આગળ એક બીજી ક્લિપ બતાવું, તમને પતંગ દેખાય તો વિડીયોમાં, કેમ કે ઝૂમ કરી તો બ્લર થઈ જતું, બરાબર આવતું નહોતું એટલા માટે. તો મિત્રો અહીંયા હવે આપણે તમને થોડીક પતંગ બતાવી દઈએ, કેમ કે મજા તો જોકે નથી આવતી વિડીયો બનાવવામાં, કેમ કે કાંઈ દેખાતું જ નથી, ઝૂમ કરીને બ્લર થઈ જાય છે, કેમ કે આપણી પાસે કંઈ વાઈફાઈ તો મોબાઈલ હોય નહીં, ન હોય કેમેરા, જે હોય એમાં ચલાવવાનું હોય. તો જો કંઈક આ રીતની ઉડે છે, ઘણી ઉડે છે, પરંતુ વિડીયોમાં થોડીક જ દેખાય છે, કેમ કે જે નજીક છે એ આપણે તમને બતાવવાનો પહેલાં પ્રયત્ન કરી છીએ એટલા માટે. બાકી હવે આગળ કે કાંઈ વિડીયો ઉતારવું એમ થતું નથી, કેમ કે જો તડકો પણ જોરદાર છે, બરોબર જે બાજુ પવન છે એ બાજુ તડકો પણ સામે આવે, એટલે કેમ કે વિડીયોમાં તો કાંઈ નથી દેખાતું, બાકી ઓમ જોવી તો દેખાય છે. આ રીતની ઉડે છે પતંગ. બાકી તમારે હોંકું વગાડવું તો એ પણ બતાવી દઉં, અહીં પણ પીળું છે જો, જેને વગાડવું આવી જાઓ. મિત્રો અત્યારે તમે જોઈ શકો હો કે 1:45 જેવું થઈ ગયું છે, ને આ બાજુ આપણે તમને બતાવી તો બપોરા માટેની રસોઈ બને છે. તો જો આ ખાટી મીઠી કે છાશ છે, ને કણે તો પેલું મૂકી દીધું છે ગેસના ચૂલા ઉપર. તો અત્યારે વઘારવાનો છે રોટલો, એટલે કે વઘારેલો રોટલો જે સવારે કર્યો હોય ને એને હવે અત્યારે વઘારી નાખી એટલે થઈ જાય બપોરો. તો અહીંયા જો આપણે તમને બતાવીએ એમ ખાટી મીઠી છાશ લઈ લીધી, એની અંદર મરચું અને હળદર. આનો વઘાર કરી નાખવાનો, પછી જે રોટલો હોય એને ભાંગી અને એડ કરી નાખવાનો. તો જો તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ એડ થઈ ગઈ, 2-3 લસણની કરી પણ નાખવાની, એટલે કે આ ફોલીને રાખ્યું કે પહેરવાનું છે મરચું, તો ફોલેલું પીળું તો અત્યારે એડ કરી દઈશ. આ થઈ ગયો વઘાર કમ્પ્લીટ. બાકી જો કાંકડી ખાવી તો આવી જાવ, આ બાજુ પીળી છે કાંકડી. અહીંયા જો બહારનો તમને વ્યૂ બતાવું તો જો શિયાળા જેવું તો નામ નથી, તડકો જેટલો નીકળો.
જો આપણે તમને બતાવીએ એમ વઘાર થઈ ગયો ને હવે રોટલો જે હતો એને કંઈક આ રીતે થોડોક ભાંગી નાખ્યો. પછી અહીં આપણે જે વઘાર કર્યો એ તમને બતાવું તો જો એ પણ હવે તો ઉકળવા મીનું છે. આની અંદર એડ કરી દેવાનું. તો હાલો મિત્રો, કાંકડી ખાવી તો આવી ગયો. જો આપણે વાત કરી તેમ ઉપરના જે છાલ હોય એ ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું. ખાવી તો આવી જાવ, આપણે પણ ખાઈ નાખી. ત્યાં સુધીમાં આપણો વઘારેલો રોટલો એ થઈ જાય બનીને કમ્પ્લેટ. એક પડી હતી તો કીધું કાપી નાખી. જે ખાઈ ત્યારે ખ્યાલ આવશે આ કાંકડી, કેમ કે કડવી પણ નીકળે, કંઈ નક્કી ન કહેવાય. આપણે કહેવાય કે વેસાતી લીધી છે. બાકી ઘરની વાડીમાં હોય ને તો એકદમ ખાવામાં જો કડવી આવી જાય એટલે પછી છોડવો જ ન જડે, કાઢીને ક્યાંય વીયો જાય. પણ તો વેસાતીમાં તો મિક્સમાં આવી જાય તો કંઈ કહી ન શકીએ. 3-4 કાંકડી લીધી તો 2 મીઠી હોય ને એકાદી કડવી નીકળે.